નમસ્કાર. આજે આપણે સમાચારની હેડલાઇન્સની પાછળ શું છે એ જોઈશું. આપણે ગુજરાતના માંડવી મતવિસ્તારની વાસ્તવિકતાને આંકડા અને ડેટાના આધારે સમજીશું. આ વિશ્લેષણ માત્ર હાર-જીતનું નથી, પણ એ સમજવાનો પ્રયાસ છે કે જમીન પરની હકીકત અને શાસન વચ્ચે કેવો સંબંધ હોય છે. જો કોઈપણ જગ્યાના રાજકારણને સમજવું હોય તો પહેલાં તેની માટી, તેના પાણી અને ત્યાંના લોકોના જીવનને સમજવું પડે છે. માંડવી કચ્છના કિનારે આવેલી એક એવી જગ્યા છે જ્યાં એક તરફ વિશાળ બંદર છે અને બીજી તરફ પરંપરાગત માછીમારો. બંનેનું ભવિષ્ય એક જ સમુદ્ર સાથે જોડાયેલું છે. ચાલો જોઈએ કે આપણી આ સફર કેવી રહેશે. આપણે આ 6 મુદ્દાઓ દ્વારા માંડવીના રાજકીય અને સામાજિક તાણાવાણાને ઊંડાણપૂર્વક સમજીશું. માંડવીની અસલી ઓળખ એક દ્વંદ્વમાં છુપાયેલી છે. એક બાજુ છે મુન્દ્રા બંદરનો આધુનિક અને ઝડપી વિકાસ, અને બીજી બાજુ છે કોળી સમાજ જેવા પરંપરાગત સમુદાયો, જેમની આજીવિકા સદીઓથી સમુદ્ર પર નિર્ભર છે. આ બંને વચ્ચેનું સંતુલન જ અહીંના શાસનની સાચી કસોટી છે. અહીં રાજકારણ કરતાં પણ એક મોટું બળ છે, અને એ છે પાણી. ભલે એ ઓગસ્ટ 2024નું ભયંકર પૂર હોય કે પછી 2023નું વાવાઝોડું, આ કુદરતી આફતો શાસન માટે એક મોમેન્ટ ઓફ ટ્રુથ બની જાય છે. ત્યારે જ ખબર પડે છે કે સિસ્ટમ કેટલી તૈયાર છે અને નેતૃત્વ કેટલું સંવેદનશીલ. તો આ બધી જમીની હકીકતો ચૂંટણીના આંકડાઓમાં કેવી રીતે દેખાય છે? ચાલો હવે એ સમજીએ. આપણે 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરીશું. આ આંકડો જુઓ. 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 53.3% મત મળ્યા. આ એક ખૂબ જ મજબૂત જનાદેશ હતો. અને એની સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળ્યા માત્ર 24.79% મત. આ માત્ર હાર નથી, આ એક બહુ મોટી ખાઈ દર્શાવે છે. જીતનું અંતર નિર્ણાયક હતું, 28.51%નું, એટલે કે કુલ 48,227 મત. આટલું મોટું માર્જિન એ વાતનો સંકેત છે કે મતદારો અને વિપક્ષ વચ્ચે ક્યાંક જોડાણ તૂટી ગયું હતું. ચાલો આને જરા વધુ વિગતમાં જોઈએ. આ છે મત વિસ્તારનું આખું ડેશબોર્ડ. 2022માં લગભગ 2,57,000 મતદારો હતા અને મતદાન 65.77% થયું. અહીંના રાજકારણમાં કોળી, જાડેજા, રાજપૂત અને પટેલ જેવા સમુદાયો મુખ્ય ભૂમિકા ભજવે છે. સાથે જ લગભગ 12% અનુસૂચિત જાતિના મતદારો પણ ખૂબ જ નિર્ણાયક છે. જો આપણે પાછલી 7 ચૂંટણીઓનો ટ્રેન્ડ જોઈએ તો એક આખી વાર્તા સામે આવે છે. 1995 અને 2002માં અહીં કાંટાની ટક્કર હતી, પણ 2007થી ભાજપનું વર્ચસ્વ વધતું ગયું. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત 2022માં બની. કોંગ્રેસનો વોટ શેર, જે 2017માં 44%ની આસપાસ હતો, તે સીધો ગગડીને 25%થી પણ નીચે આવી ગયો. આ કોઈ સામાન્ય ઘટાડો નથી, આ એક રાજકીય ભૂસ્ખલન છે. તો સવાલ એ છે કે આવું કેમ થયું? જુઓ, ચૂંટણીના પરિણામો ક્યારેય અચાનક નથી આવતા. તેની પાછળ વ્યવસ્થિત કારણો હોય છે, કેટલીક શક્તિઓ અને કેટલીક નબળાઈઓ. ચાલો તેને સમજીએ. ચિત્ર બિલકુલ સાફ છે. એક તરફ હતું ભાજપનું મજબૂત સંગઠન, પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની અસરકારક પદ્ધતિ અને રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રભાવ. અને બીજી તરફ વિપક્ષ પાસે જમીન પર નબળું નેટવર્ક, ડિજિટલ દુનિયામાં ઓછી હાજરી અને અલગ અલગ સમુદાયોને સાથે લાવવાની ક્ષમતાનો અભાવ દેખાયો. અને આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે લોકશાહીનો મતલબ શું છે? એનો મતલબ છે કે દરેક નાગરિકને જાણકારી મેળવવાનો હક છે અને જવાબદારી સાથે પોતાની વાત રજૂ કરવાનો પણ. શાસન એ કોઈ એકતરફી ભાષણ નથી. એ તો જનતા અને સરકાર વચ્ચેનો એક સતત ચાલતો સંવાદ છે. તો પછી અહીંથી આગળનો રસ્તો શું? જો કોઈ નેતાએ લોકો સાથે ફરીથી જોડાવવું હોય તો શું કરવું જોઈએ? એના માટે અમે એક નક્કર માળખું રજૂ કરી રહ્યા છીએ, જેને અમે કહીએ છીએ ચતુર્મુખ સિદ્ધાંત. આ લોકોનો વિશ્વાસ પાછો જીતવાનો એક રોડમેપ છે. આ ચતુર્મુખ સિદ્ધાંત છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એક 4 પગા ટેબલ જેવું છે. તેના 4 પાયા છે: ચૂંટણીની રણનીતિ, સંગઠનની તાકાત, લોકોના દિલને સ્પર્શે તેવી વાર્તા અને સંસાધનોનું યોગ્ય સંચાલન. જો એક પણ પાયો નબળો પડે તો આખી ઇમારત પડી ભાંગે. તો આ 4 પાયા છે: ચૂંટણીલક્ષી, સંગઠનાત્મક, કથાત્મક અને સંસાધન. ચાલો દરેકને એક પછી એક સમજીએ. પહેલો સ્તંભ છે ચૂંટણીલક્ષી રણનીતિ. જુઓ, આ શુદ્ધ ગણિત છે.
અહીં ઓબીસી અને અનુસૂચિત જાતિના સમુદાયોને સાથે રાખીને એક નવું સામાજિક ગઠબંધન બનાવવાની જરૂર છે, જ્યાં મત બદલાઈ શકે છે તેવા વિસ્તારો અને ખાસ કરીને પૂરથી પ્રભાવિત ગામોમાં ઘરે ઘરે જઈને સંપર્ક કરવો પડે અને મુદ્દા રાષ્ટ્રીય નહીં પણ સ્થાનિક હોવા જોઈએ, જેમ કે પાણીનો ભરાવો અને નોકરીઓ. બીજો અને કદાચ સૌથી મહત્વનો સ્તંભ સંગઠન. રણનીતિ ગમે તેટલી સારી હોય પણ એને જમીન પર ઉતારવા માટે એક મજબૂત મશીનરી જોઈએ. દરેક બૂથ પર તાલીમ પામેલા કાર્યકરો એટલે કે બૂથ કેપ્ટન હોવા જોઈએ અને તેમની વચ્ચે આજના જમાના પ્રમાણે વોટ્સએપ જેવી ટેકનોલોજીથી સતત સંવાદ થવો જોઈએ. ત્રીજો સ્તંભ છે કથા એટલે કે તમારી વાર્તા. આ જે કડી છે જે તમને લોકોના દિલ સાથે જોડે છે. એક એવી પ્રામાણિક વાર્તા બનાવવી પડે જે એવું ન લાગે કે નેતા ઉપરથી શાસન કરવા આવ્યા છે, પણ લોકોની વચ્ચે રહીને સેવા કરવા આવ્યા છે. આ વાર્તામાં માંડવીના સ્થાનિક પ્રશ્નોના નક્કર ઉકેલો હોવા જોઈએ. ચાલો હવે આ બધી વ્યૂહરચનાની વાતોને માંડવીની જમીની હકીકત સાથે જોડીએ, કારણ કે કોઈપણ રણનીતિનો અંતિમ હેતુ લોકોની સમસ્યાઓનું નિવારણ કરીને શાસન કરવું એ જ હોય છે. આ જુઓ, આ છે લોકોની ફરિયાદોનો હિટમેપ. એમાં જે મુદ્દાઓ ઘાટા લાલ રંગમાં છે તે લોકોની સૌથી મોટી ચિંતાઓ છે. શહેરમાં ભરાતું પાણી અને વાવાઝોડા પછી વળતર અને રાહતની વ્યવસ્થા. આ માત્ર ફરિયાદો નથી, આ લોકોની રોજીરોટી અને જીવન પરનો સવાલ છે. આંકડા તો ઠીક છે, પણ આ લોકોની વેદના છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ કહેતી હોય, પૂર આવ્યો ત્યારે કોઈ પૂછવાવાળું નહોતું, અમારા ઘરમાં પાણી હતું, અમારી હોડીઓ તૂટી ગઈ હતી, પણ સિસ્ટમ ક્યાં હતી? આ સવાલ વિશ્વાસ તોડી નાખે છે. તો એક સાચો જનકેન્દ્રિત નેતા શું કરે? એ માત્ર ફરિયાદો સાંભળે નહીં, પણ એને એક વચનમાં ફેરવી નાખે, જેને આપણે કહી શકીએ પોલિસી બ્રિજ. ઉદાહરણ તરીકે, એવી ગેરંટી આપવી કે વાવાઝોડાના નુકસાનનું વળતર 30 દિવસમાં મળી જશે. આ જ જવાબદાર શાસન છે, જ્યાં દરેક વચનનો હિસાબ હોય અને સિસ્ટમ પારદર્શક હોય. આપણે અંત તરફ આવી રહ્યા છીએ. અને એ સમજવું જરૂરી છે કે આ આખું વિશ્લેષણ માત્ર ચૂંટણી જીતવા માટેનો કોઈ શોર્ટકટ નથી. રાજકારણ એ એક સાધન છે, પણ સાચું લક્ષ્ય તો હંમેશા શાસન જ હોવું જોઈએ, લોકોના જીવનને વધુ સારું બનાવવું. અંતે એક સવાલ વિચારવા જેવું છે. શું અસલી ધ્યેય માત્ર ચૂંટણી જીતવાનો છે કે પછી એ લોકોનો વિશ્વાસ જીતવાનો છે જેમની તમે સેવા કરવા માંગો છો? સાચી જીત એ છે જે ધીરજપૂર્વકના કામથી એક એક મતદાર સાથે જોડાઈને અને તેમની એક એક સમસ્યાનો ઉકેલ લાવીને મેળવવામાં આવે છે. જો તમે પણ એક જનકેન્દ્રિત નેતા બનીને પોતાના મત વિસ્તારને આગળ લઈ જવા માંગતા હો તો blueprintstrategies.ai નો સંપર્ક કરો. અમારું ઈમેલ છે mgr@blueprintstrategies.ai અને ફોન નંબર છે 008042041602. અમારો સંકલ્પ છે રાજકારણથી પરનો હેતુ